हाय दोस्तों, स्वागत है तमारू मस्ती रिएक्शन ની અંદર। तो આજે આપણે વાત કરવાના છીએ નરેશ કનોડિયાની મૂવી ઢોલી વિશે। ઢોલી પિક્ચર જ્યારે આવ્યું હતું ત્યારે બૂમ પડાવી દીધી હતી અને એ 1982 ની અંદર પિક્ચર આવ્યું હતું। તમે વિચારી શકો છો કેટલું જૂનું પિક્ચર છે। તો જ્યારે પિક્ચર આવ્યું હતું ત્યારે ખૂબ જ ચાલ્યું હતું અને પિક્ચરના મેઇન રોલની અંદર હતા નરેશ કનોડિયા, સિને લખતા અને બીજા કેરેક્ટરની વાત કરીએ આપણે તો ફિરોઝ હિરાની હતા, અરવિંદ ત્રિવેદી હતા, રમેશ મહેતા હતા કલાકાર। ઘણા બધા અંદર કલાકારો હતા જેમને સારો એવો અભિનય કર્યો છે પિક્ચરની અંદર। તો પિક્ચરની સ્ટોરી વિશે થોડી આપણે ચર્ચા કરીએ તો ઢોલી, તો તમને ખબર જ હશે પિક્ચર નામ છે ઢોલી। તો ઢોલી જે ઢોલ વગાડતા હોય છે એની ઉપર જ પિક્ચર હશે। ઢોલી પિક્ચરની એક સ્ટોરી એવી છે જ્યારે અમીર બાપની દીકરી એટલે સિને લખતા તેને એક ગરીબ સાથે પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમ ગરીબ સાથે થઈ જાય છે એ ઢોલ વગાડતો હોય છે એટલે એ નરેશ કનોડિયા। અને પિક્ચરની સ્ટોરીની આપણે વાત કરીએ તો પિક્ચરની સ્ટોરી એવી છે કે જ્યારે નરેશ કનોડિયા ઢોલ વગાડતો હોય છે, ગામોમાં ઢોલ વગાડે છે, બહાર જઈને પ્રસંગોમાં ઢોલ વગાડે છે, જ્યારે એક રાજાની દીકરીને એની ઉપર મન આવી જાય છે અને ગામોમાં ઢોલ વગાડે છે, પણ એક ગામની અંદર રાજાની દીકરી એ ઢોલ વગાડતો હોય છે નરેશ કનોડિયા, તેને એની સાથે પ્રેમ થઈ જાય છે એટલે રાજાની દીકરી સાથે પ્રેમ થઈ જાય છે। તો હવે રાજા એ પ્રેમને સ્વીકારતો નથી, એના ઉપર પૂરેપૂરી સ્ટોરી છે। અને વાત ત્યારે આવે છે જ્યારે પિક્ચરનો એન્ડ આવે છે। એન્ડ તમે જોયું નહીં હોય, ખતરનાક એન્ડ છે જ્યારે બાપ અને દીકરો બંને ટસલ ઉપર આવે છે ઢોલ વગાડવા માટે અને બંને જબરજસ્ત ઢોલ વગાડે છે, હરીફાઈ લગાડે છે અને હરીફાઈની અંદર શરત એવી રાખે છે કે જે હારી જશે, જેનો ઢોલ પહેલા બંધ થઈ જશે એને હાથ કપાવવા પડશે કાં તો પછી માથું કપાવવું પડશે અને એ રાજા સાથે શરત થાય છે। તો બંનેને ખબર નથી હોતી, એના પપ્પાને પણ ખબર નથી હોતી અને એના છોકરાને પણ ખબર નથી હોતી। એના બાપને એ ખબર નથી હોતી કે આ મારો છોકરો છે અને છોકરાને એ નથી ખબર કે આ મારા પપ્પા છે। જ્યારે ખબર પડે છે ત્યારે તો તમારે એના માટે પિક્ચર જોવું પડશે પૂરું। બધું કહી દઈશ તો મજા નહીં આવે, તમારે પૂરેપૂરું પિક્ચર જોવો તો તમને ખબર પડશે। અને પિક્ચરના ગીતો પણ સારા છે, પિક્ચરની સ્ટોરી પણ સારી છે અને રમેશ મહેતાએ પણ સારો એવો રોલ કર્યો છે, કોમેડી રોલ। અરવિંદ ત્રિવેદીએ પણ જોરદાર રોલ કર્યો છે પિક્ચરની અંદર, એમને પણ ઘણા બધા પિક્ચરોની અંદર રોલ કર્યો છે અરવિંદ ત્રિવેદીએ, જે નરેશ કનોડિયાનો ડબલ રોલ છે। આમ જોવા જઈએ તો પિક્ચરની અંદર ડબલ રોલ કહેવાય। નરેશ કનોડિયા બબ્બે નરેશ કનોડિયા છે, એક એમના પપ્પાને રૂપમાં બતાવ્યા છે અને બીજા એક એમના છોકરાના રૂપમાં બતાવ્યા છે અને સરસ મજાના અંદર ગીતો ગાયા છે, જેમ કે ઢોલી ઢોલ રે વગાડ મારે નાચવું છે, એવા સરસ મજાના અંદર ગીતો ગાયા છે અંદર। તો તમે પિક્ચર ના જોયું હોય તો પિક્ચર જોજો, બહુ જ મજા આવશે। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય।